આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપને ગામ લોયાના કણબી મહિલા ભક્ત માનબા કે જેઓ શ્રી હરિ પ્રત્યે અતિ સ્નેહ રાખતા અને શ્રી હરિ પણ તેના ભક્તિભાવથી ખૂબ તેમના પ્રત્યે રાજીપો દર્શાવતા હતા, તેમનો એક પ્રસંગ અહીં આપને સાંભળશું। શ્રી હરિના પરમ સખા સુરા બાપુના ગામ લોયાના કણબી કુળમાં માનબાઈ કે જેને હેતબા પણ કહેતા, તેઓ શ્રી હરિના વિશે અતિ સ્નેહવાળા ભક્ત હતા। એમના પતિ સંઘા પટેલને સત્સંગ થયા પહેલા ઘણો અણગમો હતો, પણ શ્રી હરિ એમની વાડીએ કોષ ચલાવી ઐશ્વર્ય દેખાડીને એમને પોતાના પરિપૂર્ણપણાનો નિશ્ચય કરાવેલો। એક દિવસે માનબા પોતાના ઘરે વાડીએ લઈ જવા સારું ભાત, બપોરનું જમવાનું તૈયાર કરતા હતા। આ વખતે તાવડી માંગ દેશી બાજરીનો રોટલો ટીમ્પીને નાખ્યો અને રોટલો ખરેખરો ફૂલ્યો। આથી માનબાઈને સંકલ્પ થયો કે આ રોટલો તો મારા પ્રભુ શ્રી હરિ જમે એવો સરસ મજાનો ફૂલ્યો છે। જો પ્રભુ પધાર્યા હોય તો આ રોટલો એને જમાડું। આ વખતે પોતાના ભક્તનો અંતરનો સાદ સાંભળીને એ જ સમય ભક્ત વત્સલ શ્રી હરિ નાકડકામથી લોયા માનબાઈને ઘરે પધાર્યા અને રસોડા માંગ આવીને સામેથી કહીને, આજ તો અમને બહુ ભૂખ લાગી છે, કાંક જમવાનું લાવો। એમ કહીને એ જ તાવડીએ ફૂલેલો રોટલો માંગ્યો। માનબાઈ તો એકાએક શ્રી હરિ પધાર્યા જાણીને બોલ્યા કે અરે પ્રભુ, થોડીવાર ઓસરી માંગ ઢોલીએ બિરાજો, ખાલી રોટલો થોડો કાને જમાય, થોડી વાર ખમો, હું હમણાં જ વાજો વાજ શીરો તૈયાર કરું। આમ શ્રી હરિએ સામેથી માંગીને પરાણે એ ફૂલેલો રોટલો અને ફોતરાવાળી અડદની દાળ જમ્યા। માનબાઈ તો અતિ હરખે માખણને મેથિયા મરચાને દહીં પીરસતા જાય। શ્રીહરિ પણ એમનો ભાવ જોઈને એ દાળને રોટલો અતિ હેતે જમ્યા। શ્રીહરિ ત્યાંથી વિચરણ કરીને ગઢપુર પધાર્યા। દરબાર ગઢના વાસીઓએ શ્રીહરિનું ભવ્ય સ્વાગત કર્યું। ચાતક નજરે શ્રીહરિના દર્શન અને સેવાના પ્યાસી એવા લાડુબા જીવુબા વગેરે બહેનોને તો જાણે જીવમાંગ જીવ આવી ગયો। સુંદર વાનગીઓની રસોઈ તૈયાર કરીને શ્રીહરિને થાળ જમવા બેસાડ્યા। શ્રી હરિ થાળ જમ્યા પણ જમતા જમતા વાતો કરતા જાય કે મોટી બા, રસોઈ તો સારી છે પરંતુ માનબાઈ ના જેવી નહીં। આમ સુનીને લાડુબા જીવુબાને મનમાં થયું કે કાલે આ કરતાંય સારો થાળ કરીશું ને પ્રભુને જમાડીશું। બીજે દિવસે વધારે હવે જ નાંખીને શાક વઘાર્યા। સરસ ઝીણી રોટલીઓ બનાવી ઘીમાંગ ઝબોળીને થાળ માંગ મૂકી। શીરો, ગરમા ગરમ વડા બનાવ્યા, ભજીયાંગ વગેરેનો થાળ બનાવીને મનમાં વિચાર્યું કે આજ તો થાળ જમીને શ્રીહરિ રાજી થશે। પરંતુ એ દિવસે પણ શ્રીહરિ થાળ જમીને મુખવાસ લઈને ઊભા થતા થકા બોલ્યા કે રસોઈઓ સારી હતી પરંતુ લોયાના માનબાઈના જેવી નહોતી। જીવુબાએ સુનીને ઉદાસ થયા। મનમાં થયું કે આજે તો ખાતે કરીને શ્રીહરિ સારું રસોઈ કરી, પણ આજે શ્રીહરિએ માનબાઈને જ વખાણ્યા, એવું તો એમણે વળી શું જમાડ્યું હશે? કાં હું લોયા જાઉં અથવા એને જ અહીં તેડાવું ને એમને જ પૂછું તો ખબર પડે કે શ્રીહરિ વારે વારે જમતી વેળા એમને કેમ યાદ કરે છે। જીવુબાએ લાડુબાનો મત જાણીને પોતાના સાથી, ખેતરમાં કામ કરનાર ને સાથી છોડાવીને પોતાનું જવા આવવાનું વેલડું જોડીને ગામ લોયાથી માનબાઈને તેડી લાવવા કહ્યું। દાદા ખાચરનો સાથી તો તુરંત શાંતિ છોડીને વેલડું જોડીને લોયા ગયા ને સંઘા પટેલના ઘરે જઈને માનબાઈને વિગતે વાતે કરી। માનબાઈ તો મનમાં મૂંઝાયા ને વિચાર કર્યો જે એવું તો વળી મારું શું કામ પડ્યું હશે? વળી મારા માટે કાને વેલે થોડી મોકલવી પડે અને મારાથી એ વેલડા માંગ બેસીને કેમ ગઢડે જવાય?
આમ વિચારીને મન માંગ દ્વિધા સાથે તેઓ વેલડા માંગ પણ ન બેઠા, અને વેલડાંગ સાથે ચાલતા ચાલતા થકા ગઢપુર આવ્યા. ગઢપુર પહોંચ્યા એટલે દરબાર ગઢ માંગ લાડુ બા જીવું બા તો વળી વળીને માનબાઈને પૂછે કે, માનબાઈ તમે એવું તો વળી શું જમાડ્યું છે કે તમને વારે વારે મહારાજ યાદ કરે છે, તમે એને કોઈ બુરકી નાંખી હોય એમ લાગે છે, આવું તો પ્રભુ ક્યારેય પહેલા કરતા નહોતા. માટે અમને તમે જે જમાડ્યું હોય એ કહો. ત્યારે માનબાઈ હાથ જોડીને જીવું બા લાડુ બા ને કહે, બા મને તો કાંઈ એવું રાંધતાં પણ આવડતું નથી, વળી ખેડૂના ઘરે એવા તો ભારે ભારે પકવાન પણ ક્યાંથી હોય. એ દિવસે મેં તો હથેળી જેવો જાડો બાજરાનો રોટલો ને ફોતરાવાળી અડદની દાળ, વાડીના દાડિયાઓ સારું બનાવી હતી. એ દિવસે પ્રભુ પધાર્યા ને મેં બપોર ટાણે ઘણીએ વિનંતી કરી કે મહારાજ ઘડીક ખમો તો શીરો પૂરી વગેરે કરું, પરંતુ એ જ બાજરીનો રોટલો ને અડદની દાળ જ જમ્યા હતા. આ સુનીને જીવુબાને મન માંગ સંશય થયો એટલે કહે, બાઈ તું મને સાચું કહે, તું મને એવી રસોઈ કરતા શીખવાડ, નહીતર તારા સાથે મારે વઢવેડ થશે. ત્યારે માનબાઈ કહે, બા હું સાવ સાચું કહું છું, મારા જેવી કણબીની બાઈને બીજું તો વળી શું રાંધતા આવડે, તમે કહો તો હું મહારાજને અહીં જ બોલાવી લાવું. આમ મોટી બાનો ભ્રમ ભાંગવાને અર્થે શ્રી હરિએ ચરિત્ર કરતા થકા લોયાના માનબાઈએ અતિ પ્રેમ ભર્યા ભાવે જમાડેલ રોટલાને પણ પકવાન કરતાંય બહુ વખાણીને એમના ઉપર અતિ રાજીપો વર્તાવ્યો. મોટી બા ને લાડુ બા પણ માનબાઈને અતિ હેતે મળ્યા, શ્રી હરિના રાજીપાનો મહિમા જાણ્યો. પછી માનબાને ગઢપુર થોડા દિવસ રોક્યા, અને પછી વેલડુમ જોડાવીને એમને ઘરે પાછા મૂકવા જવા વ્યવસ્થા કરાવી. આ પવિત્ર પ્રસંગ કથા શ્રી પુરુષોત્તમ ચરિત પુષ્પ માળા ગુચ્છ પુષ્પ 78 માંથી લઈ આપની પાસે રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.